અમરેલીના ધારાસભ્યને બદનામ કરવાના કેસમાં આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટર પેડ ઉપર ખોટી સાઇન કરી ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા હતા। સમગ્ર મામલે પોલીસે અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી। पूर्व सांसद नारायण काछड़ियानी ऑफिसनी बाजूमां मुख्य आरोपी मनीष वघासियानी ऑफिस है। आज ऑफिस में आरोपी मनीषे नकली लेटर पेड बनाव्यो। आरोपीओने लई पोलीस ऑफिस में पहुंची अने पंचनामु कर्युं। समग्र कौभांडमां मोटा माथानी संडोवणी होवानी चर्चा छे। अमरेली तालुका पंचायतना प्रमुख किशोरभाई कानपरियानो जे लेटर पेड छे ते बनावटी लेटर पेड बनाववामां आव्यो हतो अने त्यारे ए बनावटी लेटर पेडमां अमरेलीना जे धारासभ्य छे कौशिक वेकरिया तेमनी उपर अनेक आक्षेपो करवामां आव्या हता अने लेटर पेड जे छे ते प्रदेश सुधी मोकलवामां आव्यो हतो। त्यारे आज बनावटी लेटर पेडने लई अने फरियाद दाखल करवामां आवी हती। हाल अत्यारे गईकाले जो के पोलीसे 4 જેટલા આરોપીને પકડી પાડ્યા છે ને હાલ અત્યારે જે સ્થળ પર લેટર પેડ બનાવવામાં આવ્યું હતું તે દિશામાં હાલ અત્યારે પોલીસ પહોંચી છે અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની કાર્યાલયની બાજુમાં જ આ જે મનીષ વઘાસિયાની જે ઓફિસ છે ત્યાં આ લેટર પેડ બનાવવામાં આવ્યો હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે ને હાલ અત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ પોલીસ દ્વારા હાલ અત્યારે 4 આરોપીને મનીષ વઘાસિયાની જે ઓફિસ છે ત્યાં લઈને આવવામાં આવ્યા છે। હાલ અત્યારે પંચનામું ચાલી રહ્યું છે એટલે જે બનાવટી લેટર પેડ લઈ જે બનાવવામાં આવ્યું હતું તેને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે। ગઈકાલે પણ અમરેલીના તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો CR પાટીલ સુધી આ રજૂઆત કરવા ગયા હતા। ત્યારે આ જે આરોપી છે મનીષ વઘાસિયા તેઓ પૂર્વ ભાજપનો હોદ્દેદાર રહી ચૂક્યો છે ને એમની સાથે જે એક વ્યક્તિ છે એ જશવંતગઢનો સરપંચ છે તેમજ અન્ય 2 વ્યક્તિ જે છે તેમને ચારેયને હાલ અત્યારે પંચનામું કરવા પોલીસ અત્યારે જે એમની ઓફિસ છે ત્યાં લઈને આવી રહી છે। હરેશ કુમાર, ABP અસ્મિતા, અમરેલી।